નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કોઈ જગ્યાનું નામ એ નામ જ કેમ પડ્યું? એની પાછળ કોઈ વાર્તા હોય છે. આજે આપણે ગુજરાતના એક એવા જ જિલ્લાની વાત કરવાના છીએ, એક જિલ્લો જેનું નામ સીધું એક પૌરાણિક નદી સાથે જોડાયું છે. તો ચાલો નર્મદા જિલ્લાની આ રસપ્રદ ગાથાને સમજીએ. 182 મીટર. આમ તો આ માત્ર એક આંકડો જ છે, બરાબર, પણ આ આંકડો દર્શાવે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ઊંચાઈ. એક એવું વિરાટ સ્મારક જે જાણે આકાશ સાથે વાતો કરતું હોય. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. ભાઈ, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અને એક પ્રાચીન જેનું દિલ તૂટેલું છે એવી નદી, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? આ જ સવાલનો જવાબ આપણી આજની આખી વાતનો આધાર છે. તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વર્ષ 2018માં એનું ઉદ્ઘાટન થયું અને હા, એ આવેલું છે નર્મદા જિલ્લામાં. આ પ્રતિમા તો સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે, એ આપણે સૌ જાણીએ છીએ, પણ જે નદીના કિનારે એ અડીખમ ઊભી છે ને, એ નદીની પોતાની એક આગવી અને અનોખી વાર્તા છે. જે નદી પરથી આખા જિલ્લાનું નામ પડ્યું છે એ છે નર્મદા. એનું બીજું નામ રેવા પણ છે. આ ભારતીય ઉપખંડની 5મી સૌથી લાંબી નદી છે અને મધ્યપ્રદેશ માટે તો એને ત્યાંની જીવાદોરી કહેવામાં આવે છે. એનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક અને ત્યાંથી નીકળીને એ સીધી અરબી સમુદ્રમાં ભળી જાય છે. પણ નર્મદા વિશેની સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. જુઓ, ભારતની મોટાભાગની મોટી નદીઓ ક્યાં વહે છે? પૂર્વ દિશામાં અને બંગાળની ખાડીમાં જઈને મળે છે. પણ નર્મદા એ એકદમ ઉલટી દિશામાં વહે છે, પશ્ચિમ તરફ. અને આ જે એનો ઉલટો પ્રવાહ છે ને, એની પાછળ એક બહુ જ જૂની અને દિલચસ્પ પૌરાણિક કથા છુપાયેલી છે. એવું કહેવાય છે કે નર્મદાના આ અનોખા પ્રવાહનું કારણ છે એક પ્રેમકથા, જેમાં પ્રેમ પણ છે અને દગો પણ. તો ચાલો એ પૌરાણિક કથામાં જરા ઊંડા ઉતરીએ. વાત છે અમરકંટકની ખૂબસૂરત પહાડીઓની. પૌરાણિક કથાઓ કહે છે કે ત્યાં રાજકુમારી નર્મદા અને રાજકુમાર સોનભદ્ર એક સાથે જ મોટા થયા. અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. એટલો ગાઢ પ્રેમ કે એમણે આખી જિંદગી એકબીજાના બનીને રહેવાના કોલ પણ આપી દીધા. પણ દરેક પ્રેમ કહાનીની જેમ અહીંયા પણ એક ટ્વિસ્ટ આવ્યો. નર્મદાની જ એક સખી હતી, જુહિલા. અને થયું એવું કે જુહિલાના આવવાથી રાજકુમાર સોનભદ્રનું મન ડગી ગયું અને એ જુહિલાને દિલ દઈ બેઠો. હવે જ્યારે નર્મદાને આ દગાની ખબર પડી, એનું હૃદય તૂટી ગયું. ગુસ્સા અને દુઃખમાં એણે એક પ્રતિજ્ઞા લીધી કે એ ક્યારેય લગ્ન નહીં કરે અને સોનભદ્ર જે દિશામાં જશે એનાથી હંમેશા વિરુદ્ધ દિશામાં જ વહેતી રહેશે. અને બસ આ જ કથા છે જે આપણને સમજાવે છે કે કેમ નર્મદા પૂર્વને બદલે પશ્ચિમ તરફ વહે છે. તો આ તો થઈ પૌરાણિક વાત. પણ ચાલો હવે પૌરાણિક કથામાંથી હકીકતના ઇતિહાસ તરફ આવીએ. કારણ કે આ પ્રદેશનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે. સદીઓ સુધી અહીં શક્તિશાળી સામ્રાજ્યોનું રાજ રહ્યું છે. શરૂઆતમાં પ્રાચીન કાળમાં અહીં ચાલુક્ય અને સોલંકી વંશનું શાસન હતું. એમણે અહીં ઘણા ભવ્ય મંદિરો પણ બનાવડાવ્યા. પછી સમય બદલાયો અને આ જમીન મરાઠાઓ અને મુગલો વચ્ચેના સંઘર્ષનું મેદાન બની. ઠેઠ 1818માં અહીં બ્રિટિશરો આવ્યા અને છેક 1947માં ભારત આઝાદ થયું ત્યારે આ વિસ્તાર બોમ્બે રાજ્યનો એક ભાગ બન્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. આઝાદી મળી ગઈ, પણ આ વિસ્તારને પોતાની એક અલગ ઓળખ મળવામાં હજુ થોડો સમય હતો. તો ચાલો હવે એ જોઈએ કે આજના આધુનિક નર્મદા જિલ્લાનું નિર્માણ આખરે થયું કેવી રીતે. તો જુઓ, 1947માં આઝાદી પછી આ વિસ્તાર બોમ્બે સ્ટેટમાં હતો. પછી આવ્યું વર્ષ 1960, જ્યારે આપણું ગુજરાત રાજ્ય બન્યું, ત્યારે આ વિસ્તાર ગુજરાતનો હિસ્સો બન્યો. અને પછી આવી એ ઐતિહાસિક તારીખ 2 ઓક્ટોબર 1997. આ દિવસે ભરૂચ જિલ્લામાંથી એક હિસ્સો અલગ કરીને સત્તાવાર રીતે નર્મદા જિલ્લાની રચના થઈ અને એનું હેડક્વાર્ટર બન્યું રાજપીપળા. તો ચાલો હવે આપણે પાછા ત્યાં જ આવીએ જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી, પેલી પ્રતિમા પાસે. સવાલ એ છે કે આટલો ઊંડો ઇતિહાસ અને બધી પૌરાણિક વાતો આજના આધુનિક સ્મારકો સાથે જોડાય છે કઈ રીતે? જુઓ, આજે એ જ નર્મદાના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું વિશ્વવિખ્યાત સ્મારક ઊભું છે. એની બાજુમાં જ છે સરદાર સરોવર ડેમ, જે લાખો લોકો માટે કેટલો મહત્વનો છે. આધુનિક એન્જિનિયરિંગની આ બધી કમાલ એ ખરેખર નર્મદાની હજારો વર્ષ જૂની ગાથામાં લખાયેલો એક નવો અધ્યાય છે.
અને આ બધાને કારણે જ આજે કેવડિયા આખી દુનિયાના ટુરિઝમ મેપ પર ચમકી રહ્યું છે. તો ટૂંકમાં આ છે નર્મદાની પૂરી કહાણી. એક એવી પૌરાણિક પ્રેમકથા જેણે એક નદીનો રસ્તો જ બદલી નાખ્યો. પછી સદીઓ સુધી રાજા મહારાજાઓ માટે એક મહત્વની જમીન, પછી વિકાસના નામે બનેલો એક તદ્દન નવો જિલ્લો, અને છેવટે આજે એક એવા સ્મારકનું ઘર જે આખી દુનિયામાં ઓળખાય છે. તો અંતમાં બસ એક વિચારવા જેવી વાત. જો એક નદીનો વેણ પ્રેમ, દગા અને બળવાનની આટલી મોટી કહાણી કહી શકતો હોય, તો વિચારો આપણી આસપાસના જે પહાડો છે, મેદાનો છે, શહેરોની ગલીઓ છે, એ બધી જગ્યાઓ પોતાનામાં કેટલી અજાણી વાર્તાઓ સંગ્રહીને બેઠી હશે, નહીં? કદાચ આપણે બસ થોડું ધ્યાનથી જોવાની અને સાંભળવાની જરૂર છે.